છેલ્લા થોડાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ શાંત હતી, પણ ફરી એકવાર જે 2 દિવસમાં 2 હત્યાના બનાવો સામે આવ્યા છે તેને લઈને પોલીસ દોડતી થઈ છે. ઘટના છે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા 4 માળિયા ખાતેની, કે જ્યાં આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે વિવાદ થયો, જેમાં ફરિયાદી અને આરોપી વચ્ચે બબાલ થઈ અને મામલો છે તે હત્યા સુધી પહોંચ્યો. હવે આ સમગ્ર ઘટનામાં વાત કરી લઈએ તો આ કેસના મૃતક છે મોહમ્મદ શકીલ. તેઓએ થોડાક દિવસ પહેલાં સાંજના સમયે સદ્દામ નામનો જે વ્યક્તિ છે, આ જે આરોપીનો સાળો, તેને ગાળો ભાંડી હતી. હવે એવું કહેવાય છે કે આ મૃતક છે તે ગાળાગાળી કરતો હતો અને તેના કારણે સદ્દામ નામના વ્યક્તિએ તેનો વિરોધ કર્યો અને ગાળ આપવાની ના પાડી કે અહીંયા મહિલાઓ રહે છે, તમે થોડું સંસ્કાર જાળવો. ત્યારે આને લઈને મોહમ્મદ શકીલનો અહમ ઘવાઈ ગયો. ત્યારબાદ વિવાદ ત્યાં થયો, પણ શાંત પડી ગયો મામલો. પછી બીજી વખત ફોન કરવામાં આવે છે ને જે મૃતક છે તેના દ્વારા કહેવામાં આવે કે તારા જેટલા હોય તેટલા બોલાવી લેજે. ત્યારે આ વિવાદ ફરી વકર્યો ને આમાં સદ્દામનો જે જમાઈ છે આસિફ શેખ ત્યાં પહોંચે છે ને આ મૃતક છે શકીલ, તેને ઢોર મારવામાં આવે છે. તેના પગના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવે છે, મોઢાના ભાગે ઈંટોના પથ્થરોના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવે છે. આ ઘટના બાદ પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું છે ને આપણે સાંભળ્યા હતા પીડિત પરિવાર તેમનો હૈયાફાટ રુદન અને રોક અક્કડ જોવા મળી રહી છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે. પહેલાં આ મામલે જે ઘટના બની છે તેને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. ગઈકાલે મોડી રાત્રે આશરે 2:15 પહેલા ફરિયાદી મોહમ્મદ સમીર, મોહમ્મદ સલીમ, મોહમ્મદ અયુબ જાતે અંસારી, બ્લોક નંબર 36, વસંત ગજેન્દ્ર ગડકર નગર 4 માળિયાના રહેવાસીએ જાહેર કરેલી કે ભાઈ મરણ જનાર જે છે એ મોહમ્મદ શકીલ સન ઓફ મોહમ્મદ સલીમ મોહમ્મદ અયુબ જાતે અંસારી, એ પણ ગજેન્દ્ર નગર ગડકર નગર 4 માળિયાનો. અને આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ, તે પણ 4 માળિયા ગજેન્દ્ર ગડકર નગર નાઓ વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે. હત્યાનું કારણ શું, કયા કારણોસર આ હત્યાની, કઈ બાબતને લઈને અગાઉ બોલાચાલી ઝઘડો થયો? એમાં જે મરણ જનાર જે છે એને અને આરોપી આસિફ ભાઈ છે, જે આસિફ શેખ, એનો એક સદામ કરીને એમના શાળા છે સદામભાઈ, એમની જોડે આને બોલાચાલી ચાલતી હતી ને બધા 4 માળિયામાં સાથે જ રહે છે. એટલે એના ઘરેથી પસાર થતી વખતે આ મરણ જનાર છે એને અપશબ્દો બોલતો હોય, એ સદામભાઈ કીધું કે ભાઈ અમારા ઘર આગળથી તમે અપશબ્દો નહીં બોલો, અહીંયા બધા લેડીઝો બધા રહે છે. એ બાબતે એ લોકોને થોડા દિવસથી બંદૂક ચાલતું હતું 4 માળિયાના બ્લોક નંબર 56 આગળ. અને પછી એ બંદૂક ના લીધે આ મરણ જનારે એવું કીધેલું કે ભાઈ જે બી હોય માથાકૂટ કરવી હોય તો આવો, એવું ગઈકાલે રાત્રે મોડી રાત્રે એને કીધું હશે. એટલે આ આરોપી આપણે આસિફ સાબિર હુસેન કાસમ અલી, એ ત્યાં રાત્રે 2:15 લોકોને બોલાચાલી થઈ કે ભાઈ મારા શાળાના ઘર આગળ, સદ્દામના ઘર આગળથી તું કેમ અપશબ્દો બોલે છે અને કેમ દાદાગીરી કરે છે. એ બાબતે રાત્રે એમને બોલાચાલી થઈ અને માથાકૂટમાં એણે આ છરી અને ત્યાં પડેલા પથ્થરથી 2 ઘા કરેલ છે અને એમાં જે મરણ જનાર છે એનું મોત નિપજાય છે. મરણ જનાર છે એની ઉપર ગુસ્સીટોકના ગુના દાખલ છે અને અગાઉ એને બાપુનગર, ગરીબનગર 4 રસ્તા ખાતે પોલીસની વાહન સાથે જે ત્યાં અસામરિક તત્વોએ ગુનો આચરેલો, એમાં એના સાગરીત તરીકે એને ધરપકડ થયેલી છે. અને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનના એની પર ગુના દાખલ થયેલા છે. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ શું કરે છે, ક્યાંનો રહેવાસી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પહેલા સરસપુર રહેતો હતો. સરસપુરથી ત્યાં વટવા 4 માળિયાના પરિવાર સાથે રહેવા આવ્યો છે. એની પર એક પ્રોહિબિશનનો વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને પોતે પણ ઉગ્ર સ્વભાવનો છે અને શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળો છે. આરોપી સાથે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય? હાલ આરોપીની ગઈકાલ રાતથી અટકાયત કરી પૂછપરછ ચાલુ છે કે તેને કોઈ
ષડયંત્રમાં, કોઈ તૈયારીમાં, કે આરોપીને ગુનો કર્યા પછી કોઈ સંઘર્ષમાં રાખવામાં કોનો રોલ છે, એમાં પોલીસની તપાસ ચાલુ છે. ઓકે.